પોલીસ જ ભાઈબંધ હોય તો બુટલેગરને ડર કોનો? પરંતુ પોલીસ કર્મીને બુટલેગરની ભાઈબંધી ભારે પડી ગઈ છે। કિસ્સો આણંદમાં સામે આવ્યો છે, જ્યાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ દારૂનો જથ્થો ઝડપાયો છે। કોનો છે આ દારૂ? આવો તે પણ જાણી લઈએ। પોલીસ બુટલેગર બન્યા જય વીરો। 31st ની ચિંતા શું કરે છે મારા યાર? આપણા ઘરમાં મૂકી દે દારૂ, અહીં કોણ ચેક કરશે? આવો પોલીસ પકડવા ઉભેલા પેટલાદ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણા માની રહ્યા હતા, પરંતુ એલસીબી પોલીસને તેની બાતમી મળી ગઈ અને હેડ કોન્સ્ટેબલ સાહેબનો ભાંડો ફૂટ્યો। એલસીબી પોલીસે દરોડા પાડતા જ સુનિલ મકવાણાના ઘરમાંથી 3,62,000નો દારૂ જપ્ત કરાયો। આ સાથે જ એલસીબીએ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। જે બાતમી આધારે પોલીસે રેડ કરીને તપાસ કરી તો સુનિલ જસભાઈ મકવાણા કરીને જે છે, જે પોલીસ કોન્સ્ટેબલ છે, એના ઘરેથી પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવેલો। આશરે 240 નંગ પ્રોહિબિશનની બોટલો મળી આવી, જેની કિંમત 3,63,360 જેટલી થાય છે। એટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ એ પોલીસ કોન્સ્ટેબલ જે છે, એ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે, એના ઘરેથી મળી આવેલો છે। બુટલેગર મોહસિનિયા, લિયાકતિયા અને હેડ કોન્સ્ટેબલ છે મિત્ર। 31st માટે ઉતારાયો હતો દારૂનો સ્ટોક। બુટલેગરના માણસો મૂકી ગયા હતા દારૂનો સ્ટોક। આ વાતની કબૂલાત ખુદ હેડ કોન્સ્ટેબલે કરી છે। આમ તો દારૂબંધીના અમલીકરણની જવાબદારી પોલીસના શિરે છે, પરંતુ હેડ કોન્સ્ટેબલે પોતાના બુટલેગર મિત્રનો વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં સંતાડી રાખી દારૂબંધીના લીરે લીરા ઉડાવવાની સાથે સાથે ખાખી વર્દી પર કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે। હવે તમે જ વિચારો કે આવા પોલીસ કર્મીઓ બુટલેગરના ભાઈબંધ હોય ત્યાં દારૂબંધી હોય કે ન હોય, શું ફરક પડે છે? ગુજરાતમાં મોટા ભાગની અન્ય રાજ્યોની બોર્ડર પર પણ આવું જ થાય છે। પોલીસ હપ્તા ઉઘરાવે છે અને ગુજરાતમાં દારૂ ઘૂસે છે। જો કે ભ્રષ્ટ અધિકારીઓની સામે કેટલાક ઈમાનદાર પણ હોય છે, જે આ દારૂના દૂષણને અટકાવવાના સતત પ્રયાસો કરતા રહે છે અને આ જ કારણે આવા પોલીસના વેશમાં છુપાયેલા બુટલેગરો ઝડપાય છે। અહીં અમારો ઉદ્દેશ પોલીસનું અપમાન કરવાનો નથી। અમે હંમેશા પોલીસને સન્માનની નજરોથી જોઈએ છીએ, પરંતુ આવા 2-5 લોકોના કારણે આખા પોલીસ વિભાગ પર સવાલો ઉઠે છે। ત્રિનેત્રમાં